તો આ તરફ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ, અહીં પણ પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યો છે। ખંભાળિયા તેમજ ઉપરવાસમાં સતત વરસાદને કારણે ઘી ડેમ છલકાયો છે। ઘી ડેમ ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે। પીવાના તેમજ સિંચાઈના પાણી માટે ખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારો માટે આ ડેમ આશીર્વાદરૂપ છે। ડેમ ઓવરફ્લો થતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ મેઘતાંડવ મચાવ્યો હોય તેમ દ્વારકા જિલ્લામાં સરેરાશ 40 થી 45 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ખંભાળિયા પંથકની વાત કરવામાં આવે તો ખંભાળિયા પંથકમાં પણ 25 થી 30 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના પગલે ખંભાળિયા શહેર તેમજ આજુબાજુના 25 થી 30 જેટલા ગામોને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડતો ઘી ડેમ જે છે, ઘી ડેમ ઓવરફ્લો થયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે ઘી ડેમ જે પૂરેપૂરો છલકાય અને 1 ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે। ઘી ડેમની વાત કરવામાં આવે તો ઘી ડેમની સપાટી 20 થી 22 ફૂટ જેટલી છે અને આ ડેમ જે છે ખંભાળિયા શહેર માટે બહુ મહત્વનો ડેમ છે। ખંભાળિયા શહેરને પાણી પૂરું પડતો મહત્વનો ડેમ છે। સાથે જ આજુબાજુના 25 થી 30 જેટલા ગામડાઓ છે તેમાં પણ આ ડેમમાં સિંચાઈનું તેમજ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। હાલ આપણે ડેમે આવેલા છે, ડેમમાં જે ડેમના દ્રશ્યો જોઈ રહ્યા છીએ, અતિ સુંદર અને એકદમ સરસ દ્રશ્ય જોવા લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને આ જે ડેમ છે તે ઓવરફ્લો થતા લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કરણ જોશી, ABP અસ્મિતા, દેવભૂમિ દ્વારકા।